ભાવકનિષ્ઠતાવાદ રિસેપ્શન થિયરી. એક વિસ્તૃત સમજૂતી. 2000 શબ્દો. ભાવકનિષ્ઠતાવાદ, જેને અંગ્રેજીમાં રિસેપ્શન થિયોરી કહેવામાં આવે છે, સાહિત્યિક અભ્યાસ અને વિવેચનનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જે સાહિત્યિક કૃતિના અર્થઘટનમાં ભાવક, વાચક, દર્શક, શ્રોતાની ભૂમિકા પર ભાર મૂકે છે. પરંપરાગત સાહિત્યિક સિદ્ધાંતો, જ્યાં કૃતિના લેખક, ગ્રંથ કે ઐતિહાસિક સંદર્ભને અર્થના પ્રાથમિક સ્ત્રોત તરીકે જોતા હતા, ત્યાં ભાવકનિષ્ઠતાવાદ ભાવકના સક્રિય યોગદાન અને અર્થનિર્માણની પ્રક્રિયાને કેન્દ્રમાં લાવે છે. આ સિદ્ધાંત અનુસાર સાહિત્યિક કૃતિનું કોઈ નિશ્ચિત અને સ્થિર અસ્તિત્વ નથી, પરંતુ તેનો અર્થ ભાવક અને કૃતિ વચ્ચેના ગતિશીલ સંબંધ દ્વારા સતત ઘડાય છે. 1. ભાવકનિષ્ઠતાવાદની ઉત્પત્તિ અને વિકાસ. ભાવકનિષ્ઠતાવાદનો ઉદય 20મી સદીના ઉત્તરાર્ધમાં જર્મનીમાં થયો. તેના મૂળભૂત વિચારો હન્સ રોબર્ટ જાઉસ અને વોલ્ફગેંગ આઇઝર જેવા વિદ્વાનોના કાર્યમાં જોવા મળે છે. યોસે તેમની રિસેપ્શન એસ્થેટિક દ્વારા સાહિત્યિક ઇતિહાસના અભ્યાસમાં ભાવકની ભૂમિકાને મહત્વ આપ્યું. તેમણે અપેક્ષાનું ક્ષિતિજ હોરિઝોન ડર એર્વાર્ટમની વિભાવના રજૂ કરી, જે દર્શાવે છે કે ભાવક કોઈપણ કૃતિને તેના સમયના સાહિત્યિક અને સામાજિક ધોરણો તેમજ તેની પોતાની પૂર્વ સમજ અને અનુભવોના આધારે વાંચે છે. કૃતિ જ્યારે આ અપેક્ષાના ક્ષિતિજને પૂર્ણ કરે છે, નિરાશ કરે છે અથવા તેમાં ફેરફાર કરે છે, ત્યારે તે ભાવક પર ચોક્કસ અસર પાડે છે અને તેના અર્થઘટનને આકાર આપે છે. વોલ્ફગેંગ આઇઝરે તેમની રીડર રેસ્પોન્સ થિયરી દ્વારા કૃતિ અને ભાવક વચ્ચેના આંતરક્રિયાત્મક સંબંધ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે અંતરાલ લિયરસ્ટેલનની વિભાવના રજૂ કરી, જે કૃતિમાં રહેલા ખાલી સ્થાનો અથવા અનુલ્લેખિત ભાગો સૂચવે છે, જેને ભાવક પોતાની સમજ અને કલ્પનાથી ભરે છે. આ અંતરાલો કૃતિને પૂર્ણ કરવામાં અને તેનો અર્થ નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આઇઝર અનુસાર, સાહિત્યિક કૃતિ એક નિશ્ચિત વસ્તુ નથી, પરંતુ ભાવકની ચેતનામાં થતી એક ઘટના છે. આ ઉપરાંત સ્ટેનલી ફિશ જેવા વિદ્વાનોએ પણ ભાવકનિષ્ઠતાવાદના વિકાસમાં યોગદાન આપ્યું. ફિશે અર્થઘટનાત્મક સમુદાયો ઇન્ટરપ્રેટિવ કમ્યુનિટીઝની વિભાવના રજૂ કરી, જે દર્શાવે છે કે ભાવકો એક ચોક્કસ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા સમુદાયોમાં અર્થઘટન કરે છે, અને આ સમુદાયો તેમના અર્થઘટનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. 2. ભાવકનિષ્ઠતાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ. ભાવકનિષ્ઠતાવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ભાવકની કેન્દ્રીય ભૂમિકા. આ સિદ્ધાંત અનુસાર, ભાવક સાહિત્યિક કૃતિના અર્થનિર્માણમાં એક સક્રિય અને આવશ્યક ભૂમિકા ભજવે છે. કૃતિનો અર્થ ફક્ત લેખકના ઈરાદા અથવા ગ્રંથમાં જ સમાયેલો નથી, પરંતુ ભાવક અને કૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા ઉદ્ભવે છે. અર્થની ગતિશીલતા અને સાપેક્ષતા. ભાવકનિષ્ઠતાવાદ માને છે કે સાહિત્યિક કૃતિનો અર્થ સ્થિર અને નિશ્ચિત નથી, પરંતુ જુદા જુદા ભાવકો અને જુદા જુદા સમયે બદલાતો રહે છે. દરેક ભાવક પોતાની પૂર્વ સમજ, અનુભવો અને સાંસ્કૃતિક સંદર્ભના આધારે કૃતિનું અર્થઘટન કરે છે. તેથી એક જ કૃતિના અનેક સંભવિત અર્થો હોઈ શકે છે. અપેક્ષાનું ક્ષિતિજ. ભાવક કોઈપણ કૃતિને તેના સમયના સાહિત્યિક અને સામાજિક ધોરણો તેમજ તેની પોતાની પૂર્વ સમજ અને અનુભવોના આધારે વાંચે છે. આ અપેક્ષાઓનું ક્ષિતિજ કૃતિના અર્થઘટનને પ્રભાવિત કરે છે. અંતરાલ. ખાલી સ્થાનો. કૃતિમાં રહેલા અનુલ્લેખિત ભાગો અથવા ખાલી સ્થાનો ભાવકને પોતાની કલ્પના અને સમજથી ભરવા માટે આમંત્રિત કરે છે. આ અંતરાલો કૃતિને પૂર્ણ કરવામાં અને તેનો અર્થ નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંતરક્રિયાત્મક સંબંધ. ભાવકનિષ્ઠતાવાદ કૃતિ અને ભાવક વચ્ચેના એક જીવંત અને આંતરક્રિયાત્મક સંબંધ પર ભાર મૂકે છે. ભાવક ફક્ત નિષ્ક્રિય રીતે ગ્રંથને ગ્રહણ કરતો નથી, પરંતુ સક્રિય રીતે તેની સાથે સંવાદ કરે છે અને તેનો અર્થ બનાવે છે. અર્થઘટનાત્મક સમુદાયો. ભાવકો એક ચોક્કસ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા સમુદાયોમાં અર્થઘટન કરે છે, અને આ સમુદાયો તેમના અર્થઘટનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. સાહિત્યિક ઇતિહાસમાં ભાવકની ભૂમિકા. ભાવકનિષ્ઠતાવાદ સાહિત્યિક ઇતિહાસના અભ્યાસમાં ભાવકની ભૂમિકાને મહત્વ આપે છે. કૃતિની લોકપ્રિયતા, તેનું પુનરાવર્તન અને તેનું મૂલ્યાંકન જુદા જુદા સમયના ભાવકોના પ્રતિભાવો દ્વારા નક્કી થાય છે. 3. સાહિત્ય અને કલામાં ભાવકનિષ્ઠતાવાદની અસર. ભાવકનિષ્ઠતાવાદે સાહિત્યિક અભ્યાસ અને વિવેચનની પદ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. તેની કેટલીક મહત્વપૂર્ણ અસરો નીચે મુજબ છે. લેખક કેન્દ્રિત અભિગમથી ભાવક કેન્દ્રિત અભિગમ તરફ પરિવર્તન. પરંપરાગત વિવેચનમાં લેખકના ઈરાદા અને કૃતિના ગ્રંથને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવતું હતું.
ભાવકનિષ્ઠતાવાદે ભાવકની ભૂમિકાને કેન્દ્રમાં લાવીને આ અભિગમને પડકાર્યો છે. અર્થઘટનની બહુવિધતાને સ્વીકૃતિ. ભાવકનિષ્ઠતાવાદ માને છે કે એક જ કૃતિના અનેક સંભવિત અર્થો હોઈ શકે છે, જે જુદા જુદા ભાવકોના પ્રતિભાવો પર આધાર રાખે છે. આથી તે અર્થઘટનની બહુવિધતા અને સાપેક્ષતાને સ્વીકારે છે. વાચન પ્રક્રિયાનો અભ્યાસ. ભાવકનિષ્ઠતાવાદ વાચન કેવી રીતે થાય છે અને ભાવક કૃતિ સાથે કેવી રીતે સંવાદ કરે છે તેનો અભ્યાસ કરવા પર ભાર મૂકે છે. આના માટે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાંથી પણ મદદ લેવામાં આવે છે. સાહિત્યિક ઇતિહાસનું પુનર્મૂલ્યાંકન. ભાવકનિષ્ઠતાવાદ સાહિત્યિક ઇતિહાસના અભ્યાસમાં નવા પરિપ્રેક્ષ્યો પ્રદાન કરે છે. કૃતિની લોકપ્રિયતા અને તેનું મૂલ્યાંકન. જુદા જુદા સમયના ભાવકોના પ્રતિભાવોના આધારે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. શિક્ષણમાં નવી પદ્ધતિઓનો વિકાસ. ભાવકનિષ્ઠતાવાદે સાહિત્યના શિક્ષણમાં વિદ્યાર્થીઓને સક્રિય રીતે સામેલ કરવા અને તેમના પોતાના અર્થઘટનને મહત્વ આપવા પર ભાર મૂક્યો છે. કલાના અન્ય સ્વરૂપોમાં પણ ઉપયોગ. ભાવકનિષ્ઠતાવાદના સિદ્ધાંતો ફક્ત સાહિત્ય સુધી જ સીમિત નથી, પરંતુ ફિલ્મ, સંગીત, નાટક અને અન્ય કલા સ્વરૂપોના અભ્યાસમાં પણ ઉપયોગી સાબિત થયા છે. દર્શક, શ્રોતા અથવા પ્રેક્ષક કલાકૃતિ સાથે કેવી રીતે જોડાય છે અને તેનો અર્થ કેવી રીતે ગ્રહણ કરે છે તે સમજવામાં આ સિદ્ધાંત મદદરૂપ થાય છે. 4. ભાવકનિષ્ઠતાવાદના મુખ્ય ઉદાહરણો. ભાવકનિષ્ઠતાવાદના સિદ્ધાંતોને સમજવા માટે કેટલાક ઉદાહરણો ઉપયોગી થઈ શકે છે. ક્લાસિક કૃતિઓનું પુનઃઅર્થઘટન. શેક્સપિયરના નાટકો અથવા હોમરના મહાકાવ્યો જેવી ક્લાસિક કૃતિઓ જુદા જુદા સમયના ભાવકો દ્વારા અલગ અલગ રીતે અર્થઘટિત થાય છે. દરેક પેઢી પોતાની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિના આધારે આ કૃતિઓમાં નવા અર્થો શોધે છે. ઓપન એન્ડેડ કૃતિઓ. કેટલીક સાહિત્યિક કૃતિઓ જાણી જોઈને ખુલ્લો અંત ધરાવે છે, અથવા તેમાં અસ્પષ્ટતાઓ રાખવામાં આવે છે, જેથી ભાવક પોતાની કલ્પનાથી તેને પૂર્ણ કરી શકે અને પોતાના અર્થો બનાવી શકે. બાળ સાહિત્ય. બાળ સાહિત્યના અભ્યાસમાં ભાવકની ઉંમર, સમજ અને અનુભવો મહત્વની ભૂમિકા ભજવે છે. બાળક કૃતિને પોતાની રીતે સમજે છે અને તેનો આનંદ લે છે. વિવિધ સાંસ્કૃતિક સંદર્ભો. એક જ કૃતિને જુદી જુદી સંસ્કૃતિના ભાવકો અલગ અલગ રીતે સમજી શકે છે, કારણ કે તેમની પૂર્વસમજ અને સાંસ્કૃતિક મૂલ્યો અલગ હોય છે. ફિલ્મનું અર્થઘટન. એક જ ફિલ્મને જુદા જુદા દર્શકો પોતાની માન્યતાઓ, અનુભવો અને ભાવનાઓના આધારે અલગ અલગ રીતે સમજી શકે છે. ફિલ્મમાં રહેલા પ્રતીકો અને ચિત્રોનું અર્થઘટન વ્યક્તિગત હોઈ શકે છે. 5. ભાવકનિષ્ઠતાવાદની મર્યાદાઓ અને આલોચના. ભાવકનિષ્ઠતાવાદે સાહિત્યિક અભ્યાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ અને આલોચનાઓ પણ કરવામાં આવી છે. અતિશય સાપેક્ષતાનો ભય. કેટલાક આલોચકો માને છે કે ભાવકનિષ્ઠતાવાદ અર્થઘટનને સંપૂર્ણપણે ભાવકની વ્યક્તિગત સમજ પર છોડી દે છે, જેના કારણે અતિશય સાપેક્ષતા અને કોઈપણ અર્થઘટનને માન્ય ગણવાનો ભય રહે છે. ગ્રંથની અવગણના. ભાવકની ભૂમિકા પર વધુ પડતો ભાર મૂકવાથી કૃતિના ગ્રંથ અને લેખકના ઈરાદાની અવગણના થઈ શકે છે. કૃતિમાં રહેલા ચોક્કસ તત્વો અને લેખકના હેતુને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. ભાવકની સર્વજ્ઞતાનો ખ્યાલ. ભાવકનિષ્ઠતાવાદ ઘણીવાર ભાવકને એક આદર્શ અને સક્ષમ અર્થઘટનકાર તરીકે માને છે, જ્યારે વાસ્તવમાં દરેક ભાવકની સમજ અને અનુભવો અલગ અલગ હોય છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની અવગણના. વ્યક્તિગત ભાવકના પ્રતિભાવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિબળોની અવગણના થઈ શકે છે, જે અર્થઘટનને પ્રભાવિત કરે છે. 6. આધુનિક સંદર્ભમાં ભાવકનિષ્ઠતાવાદની સુસંગતતા. આધુનિક સંદર્ભમાં ભાવકનિષ્ઠતાવાદ હજી પણ એક મહત્વપૂર્ણ અને સુસંગત સિદ્ધાંત છે. ડિજિટલ યુગમાં ભાવકની ભૂમિકા વધુ જટિલ અને સક્રિય બની છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવકો માત્ર કૃતિને ગ્રહણ જ નથી કરતા, પરંતુ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપે છે, ચર્ચાઓમાં ભાગ લે છે અને સામૂહિક રીતે અર્થનું નિર્માણ કરે છે. ફેન ફિક્શન, ઓનલાઈન સમુદાયો અને ઇન્ટરેક્ટિવ મીડિયા જેવા સ્વરૂપો ભાવકની સક્રિય ભૂમિકા અને અર્થનિર્માણની પ્રક્રિયાને વધુ મહત્વ આપે છે. વધુમાં, પોસ્ટ કોલોનિયલ સાહિત્ય, નારીવાદી સાહિત્ય અને દલિત સાહિત્ય જેવા અભ્યાસ ક્ષેત્રોમાં ભાવકની સામાજિક અને રાજકીય સ્થિતિ અર્થઘટન પર કેવી અસર કરે છે તે સમજવા માટે ભાવકનિષ્ઠતાવાદના સિદ્ધાંતો ઉપયોગી સાબિત થાય છે. નિષ્કર્ષ. ભાવકનિષ્ઠતાવાદ એક એવો સાહિત્યિક સિદ્ધાંત છે જે સાહિત્યિક કૃતિના અર્થઘટનમાં ભાવકની સક્રિય